હેલો એવરીબડી. ચલો આજે આપણે આખા ચેપ્ટરનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈએ. મતલબ કે આટલું બધું ભણ્યા પછી એનો ઉપયોગ શું દરેકને થાય કે આટલું બધું ચુંબકીય ઉત્પન્ન થાય છે કે નહીં, કઈ થાય છે, કેમ થાય છે, કેટલું થાય, બધું આપણે ભણી નાખીએ બરાબર. પણ એનો સાર શું કે ભાઈ આપણે આસપાસ જોઈએ છીએ કે આવું તો આપણને એનો ઉપયોગ ક્યાં જોવા મળે પ્રેક્ટિકલી બરાબર. તો આખા ચેપ્ટરની પ્રેક્ટિકલી જો એપ્લિકેશન કોઈ હોય ને તો એ આ છે. તમે જનરેટર સાંભળ્યું, જનરેટર અને મોટર, ઇલેક્ટ્રિક જનરેટર, ઇલેક્ટ્રિક મોટર 10th માં એટલે તમે ભણ્યા હશો રાઈટ. એ અહીંયા વસ્તુ છે આપણી કે નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક બરાબર. આપણે આવી થિયરી આગળ ભણી ગયા કે જો નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આપણે એક તાર મૂકીએ વિદ્યુત પ્રવાહ આધારિત તો એ શું લાગતું હતું? બળ લાગતું હતું. હવે અહીંયા તાર નથી પણ શું છે? ગૂંચળું છે. તો ગૂંચળા ઉપર શું લાગે છે? ટોર્ક લાગે છે. તો આપણને એક વસ્તુ ખબર પડી ગઈ કે જો આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં કોઈ તારને મૂકીશું અને તારમાંથી પ્રવાહ પસાર કરીશું તો આની ઉપર બળ લાગશે તો આ રેખીય ગતિ કરશે. ક્લિયર? આગળ પાછળ ઉપર નીચે આ રીતે. પણ જો આપણે આ તારને ગૂંચળું બનાવી નાખીએ આ રીતે, આમ ગૂંચળું કોઈ પણ આકારનું હોઈ શકે, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળાકાર બરાબર, કોઈ પણ શેપમાં હોઈ શકે. જો આ વર્તુળાકાર ગૂંચળાને આપણે જ્યારે મૂકીએ ને ચુંબકીય ક્ષેત્રમાં એ જ ગૂંચળું હવે રેખીય ગતિ નહીં કરે પણ શું કરશે? ચાક ગતિ કરશે. કેમ? તો કે એની ઉપર ટોર્ક લાગે છે. હવે ભાઈ એવું તો શું થઈ ગયું કે રેખીય બળ જે લાગતું હતું મતલબ રેખીય ગતિ કરતું હતું અને ગૂંચળામાં એ ટોર્ક બની ગયું. તો આ સારી વસ્તુ છે એક તો કે જો ગૂંચળા ઉપર ટોર્ક લાગશે અને સર્કલમાં મોશન જો કરશે, ચાક ગતિ કરશે તો આપણા માટે જનરેટર વીજળી ઉત્પન્ન કરી શકીશું. ઇલેક્ટ્રિક મોટર જે પંખાની હવા ખાઈએ છે, પાંખિયા ફરે છે, એ પણ એને આભારી છે. ક્લિયર? તો હવે આપણે એનો અહીંયા યુઝ જોઈએ પ્રેક્ટિકલી. સ્ટાર્ટ કરીએ. તો મેં તમને કહ્યું હતું કે ભાઈ નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા શું કરવું પડે? તો બે મેગ્નેટ જોઈએ, કાયમી ચુંબકો, બે એકદમ સ્ટ્રોંગ, એનું મેગ્નેટિક ફિલ્ડ એકદમ સ્ટ્રોંગ હોવું જોઈએ બરાબર. તો બે ગજિયા ચુંબક લાયા, એકનો N અને બીજા ચુંબકનો S પાસે આમ રાખીએ સામ સામે આ રીતે. તો બંનેની વચ્ચેના સ્પેસમાં શું ઉત્પન્ન થવાનું છે? ચુંબકીય ક્ષેત્ર. જે કેવું હશે? નિયમિત હશે. લાઇન્સ કેવી હશે? એકબીજાને સમાંતર હશે અને ડાયરેક્શન કેવી હશે? N to S. એમાંથી ક્યાં જવાની? S માં જવાની છે. ક્લિયર? ઓકે. હવે એવું આપણે અહીંયા દર્શાવવાનું છે બરાબર. માની લો અહીંયા હું તમને એની ફિગર ડ્રો કરું છું બરાબર. આ ચુંબકનો N ધ્રુવ છે, એક ગજિયા ચુંબકનો બરાબર, અને બીજો આ S ધ્રુવ છે આ રીતે. ચલો, બંને વચ્ચે ચુંબકીય ક્ષેત્ર જે છે કઈ ડાયરેક્શનમાં હશે? તો અહીંથી આમ હશે, N to S બરાબર. હું વધારે લાઇન્સ દર્શાવતો નથી, 3-4 લાઇન્સ દર્શાવી અને પૂરી કરી નાખું છું. આ છે આપણું મેગ્નેટિક ફિલ્ડ V, એનો સદિશ, એની ડાયરેક્શન બતાવેલી છે. હવે આની અંદર આપણે ગૂંચળું મૂકીએ છીએ. હવે ગૂંચળું આપણે અહીંયા લંબચોરસ લઈશું બરાબર. થોડો શેપ લંબચોરસની અંદર આપણને ખબર પડશે કે બળ કઈ ડાયરેક્શનમાં લાગે છે, ક્યાં ગતિ કરશે. ક્લિયર? એટલા માટે આપણે લંબચોરસ ગૂંચળા ઉપર આ પ્રેક્ટિકલ કરીશું. તો માની લો કે આ ચોપડો જે છે લંબચોરસ આકારનો એક ગૂંચળું છે આપણું. ગૂંચળામાં શું હોય? આ વચ્ચેના ભાગમાં કંઈ હોતું નથી, ફક્ત આ જે ધાર છે એવા આકારમાં તાર વીંટાળેલો હોય છે આપણો. તમે જાણો છો બરાબર. ચલો, તો અહીંયા એવું ઇમેજિન કરી લો કે આ એક લંબચોરસ ગૂંચળું છે અને આમાંથી મેં પ્રવાહ પસાર કરેલો છે. તો તમને ખબર પડે કે જો અહીંયા મેં બે તારથી પ્રવાહ પસાર કર્યો હોય, એક બેટરીનો પ્લસ આપ્યો હોય અહીંયા અને બાજુમાં બેટરીનો માઇનસ આપ્યો હોય, તો અહીંથી પ્રવાહ આમ જવાનો, ફરીને પાછો અહીંથી આમ જઈને પાછો બેટરીમાં, પાછો અહીંથી આમ આવશે અને આમ બેટરીમાં જવાનું છે આ રીતે. ક્લિયર? આ રીતે પ્રવાહ જે છે કઈ ડાયરેક્શનમાં છે એ પણ તમને ખબર છે કે બેટરીના બે ધ્રુવ આપણે કનેક્ટ કરીશું, એના આધારે પ્રવાહ પ્લસમાં જઈને કે માઇનસમાં જવાનો છે. હવે આ ગૂંચળું જે છે એ મારી મરજી પ્રમાણે હું ચુંબકીય ક્ષેત્રમાં આમ પણ મૂકી શકું છું આ રીતે. ટોર્ક લાગશે તો એ ફરશે બરાબર, તો એ આમ ફરશે આ રીતે, કાં તો પછી આમ ફરે. જો આમ મૂકી દઉં તો એ આમ ફરશે, કાં તો પછી આમ ફરશે આ રીતે. સમજાય છે? ટૂંકમાં કહેવાનો મતલબ શું કે હું ગૂંચળું આમ મૂકું કે પછી આમ મૂકું, બંને કન્ડિશનમાં આનો જે ક્ષેત્રફળનો સદિશ જે છે આમ લંબ રૂપે એ બહાર આવશે આ રીતે, સદિશ એ બંને કન્ડિશનમાં બી ને કેવો રહેવાનો? લંબ દિશામાં રહેશે. ચલો, હું આમ મૂકું ગૂંચળા, જુઓ તો આ જે સપાટી તમને દેખાય તમારી સાઈડ છે એ ક્યાં આવશે? બહાર આવશે.
તો એ અને બી પરસ્પર કેવા છે? લંબ કહેવાય. આ બી છે અને આ એ છે આપણો. જો પાછળની સાઈડ સદિશ લઉં છું, પાછળની સાઈડ, તો એ પણ લંબ રહેવાનો છે, કોઈ ફરક નહીં પડે. ચલો ગૂંચળું આમ મૂકું છું આ રીતે, બરાબર? તો આનો એ આમ ઉપર આવશે આ રીતે, તો એ કન્ડિશનમાં પણ બી ને કેવો છે? લંબ છે. કેમ કે આપણો બી આપણે ફિક્સ કરી નાખ્યો x ની અંદર, તો જો હું ગૂંચળું આમ મૂકીશ તો આનો એ જે છે z માં આવશે આ રીતે 12 દિશામાં, અને જો આમ મૂકી દઉં છું તો એ y માં આવશે. ક્લિયર? તો y માં આવે કે z માં આવે, બંને કન્ડિશનમાં આપણું જે ગૂંચળુંનું જે સમતલ છે, મતલબ એનો ક્ષેત્રફળનો સદિશ, એનું જે ઓરિએન્ટેશન કહેવાય, ક્લિયર, આની ગોઠવણી એ હંમેશા બી ને કેવી રહેવાની? લંબ રૂપે રહેવાની છે. હવે મેં તમને આટલું એટલા માટે સમજાવી આ વસ્તુ, બરાબર, કે બુકની અંદર તમને આમ ગોઠવ્યું છે ગૂંચળું આ રીતે. હવે પ્રોબ્લેમ શું થાય કે આ રીતે ગૂંચળું બતાવું છું તો દર્શાવવામાં તકલીફ પડે આપણે આને, કેમ કે આમ દર્શાવવા જાઓ તો શું દેખાય છે કે આખું ગૂંચળું દેખાતું નથી આ રીતે, જસ્ટ એક લાઈન જ દેખાય છે. એટલે મારે બુકમાં શું કર્યું છે, થોડું તમને ગૂંચળું આમ જ ગોઠવેલું છે આ રીતે, અંદરની સાઈડ આ રીતે, પણ એ દેખાય નહીં. અને જો તમે જોવા માંગો છો તો થોડું આમ દર્શાવ્યું છે આ રીતે, જેથી આપણને ખબર પડે કે આ આખું ગૂંચળું મૂકેલું છે. ક્લિયર? તો સમજવાનું કે ડાયરેક્શન કઈ છે ગૂંચળાની? આ રીતે છે, આમ અંદરની તરફ છે, બેની વચ્ચે મૂકેલું છે. અને બીજી મેથડ પણ હું સમજાવી શકું કે જો આપણે ઇઝીલી જો આમ જ મૂકી દઈએ આ ચોપડાને આમ, તો આ સમતલને આપણે દર્શાવી શકીએ, કેમ કે તમને દેખાય પણ છે આ કે લંબચોરસ આકાર છે. કોઈ ફરક નહીં પડે થિયરીમાં, વસ્તુ એની જ છે. બસ ગૂંચળું આમ ગોઠવો કે આમ ગોઠવો, બરાબર, લંબ તો બંનેમાં થવાનું છે. ક્લિયર? ઓકે, તો આપણે હાલ બુકમાં છે એ પ્રમાણે જઈએ. ક્લિયર? કે ગૂંચળું આમ મૂકી દઈએ અને થોડું ત્રાસું બતાવી તમને ખબર પડે. તો હવે અહીંયા હું શું કરીશ કે આપણે થિયરી બે પાર્ટમાં ભણવાની છે. કયા બે પાર્ટમાં? તો પહેલી વાર આપણે શું કહીશું કે પહેલી વાર આપણે ઇમેજિન કરીશું કે ધારો કે ગૂંચળું જે છે એ આ રીતે જ પડેલું છે, એકદમ સીધું છે. તો પહેલાથી જ કઈ કન્ડિશન આપણી ફૂલફિલ થઈ ગઈ કે બી અને આનો એ પરસ્પર કેવા છે? લંબ દિશામાં છે. અને પછી શું કરીશું? ગૂંચળું થોડું ત્રાસું મૂકીશું આ રીતે, સમજો આ ત્રાસું આ રીતે, તો આનો એ આમ હશે આ રીતે. તો એ અને બી વચ્ચે કેટલો થઈ ગયો એંગલ? થીટા એંગલ થઈ ગયો. તો પહેલા એંગલ 90 હતો, એ વખતે આપણે શું થાય છે ગૂંચા સાથે એ જોઈશું, અને પછી થીટા એંગલ પર ગૂંચળું લઈશું અને પછી બીજી વાર સાબિત કરીશું કે થીટા એંગલ પર હોય તો શું ઇફેક્ટ આવે છે. ક્લિયર? તો આ રીતે આપણે બંને માટે એપ્લાય કરવાનું છે. તો ફર્સ્ટ પહેલી કન્ડિશન લઈએ આપણે આ રીતે, 90 એંગલ એ અને બી વચ્ચે છે. તો આની અંદર આપણે ગૂંચળું દર્શાવીએ છીએ, થોડું ત્રાસું બતાવીશ, બરાબર, જેથી આપણને ખબર પડે કે અંદરની સાઈડ ગૂંચળું જાય છે, લંબ દિશામાં અંદર મૂકેલું છે આપણે. ચલો આ થઈ ગયું ગૂંચળું લંબચોરસ. નામ આપી દઈએ PQRS, PQR અને S. અહીંથી પ્રવાહ અંદર જાય છે I જેટલો અને અહીંથી બહાર આવશે, બરાબર. પછી પ્રવાહ જે છે બંધ ગાળો બનાવશે અહીંયાથી આમ. આ થઈ ગઈ I ની ડાયરેક્શન, I જો તો તમને એવું દેખાય છે કે PQRS ગૂંચળું જે છે એ કઈ ગોઠવણી છે નહીં, કઈ રીતે પડેલું છે. મેં જ હમણાં કીધું એમ કે આપણે આ રીતે રાખેલું છે ને ગૂંચળાને, સમતલ આમ જે છે આનું, બરાબર, એ આમ અંદર જાય છે આ રીતે, બીને લંબ તરફ છે, પણ દર્શાવી ના શકાય. જો આમ દર્શાવ તમને શું દેખાય? ખાલી એક પટ્ટી જ દેખાય, એટલા માટે મેં એને આમ ત્રાસું દર્શાવેલું છે, પણ ખબર તમે પડી છે કે આ રીતે છે. હવે જુઓ PQRS, અહીંયા આ P, આ છેડો P છે, આ Q, આ R અને આ S છે. નામ પ્રમાણે PQRS. પ્રવાહ ક્યાંથી ક્યાં જાય છે? P થી Q, Q થી R, R થી S અને પાછો અંદર ત્યાં બહાર આવશે. PQR અને S. તો શું કહી શકાય કે ભાઈ લંબચોરસ ગૂંચળું 4 સુરેખ તારથી બનેલું છે આ રીતે, અને ચારે ચાર તારમાં પ્રવાહની ડાયરેક્શન કેવી છે? અલગ અલગ છે, પણ ચુંબકીય ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં છે? સેમ ડાયરેક્શનમાં છે, એક જ દિશામાં છે, x માં છે દર માટે દરેક વખતે. તારો મતલબ શું કહેવાય કે જે બળ લાગશે, ફોર્સ સુરેખ તાર ઉપર
હાલ ગૂંચળું ભૂલી જાઓ, પણ તમે એવું કરો કે 4 અલગ અલગ તાર સમજી લો આને, 4 ટુકડા PQ, પછી QR, RS અને PS. તો શું થાય, એ ચારે ચાર સુરેખ તાર જે છે આપણા એક જ ચોક્કસ દિશાના ચુંબક ક્ષેત્રમાં છે, પણ પ્રવાહ બધામાં કેવો છે, અલગ અલગ દિશામાં છે. તો જે ફોર્સ લાગશે આપણો IL × B વાળો, એ ફોર્સ પણ કેવો હશે, અલગ અલગ ડાયરેક્શનમાં હશે. અને એ ડાયરેક્શન આપણે ચેક કરી અને પછી ટોર્ક લાગે છે કે નહીં ચેક કરીશું. કેમ કે આપણને ખબર છે કે ટોર્કની વ્યાખ્યા શું છે, બે બળ ટોર્ક ક્રિએટ કરશે, બે એટલે એના બળ યુગ્મ કહીએ છીએ, બળની જોડ, બરાબર. તો બંને બળ કેવા હોવા જોઈએ, સમાન મૂલ્યના હોવા જોઈએ, વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ, પણ બેની જે કાર્યરેખા છે, લાઇન ઓફ એક્શન, પોઈન્ટ ઓફ એક્શન, એ બંને એક જ ના હોવા જોઈએ, અલગ અલગ પોઈન્ટમાંથી પસાર થવા જોઈએ, જેથી ટોર્ક ઉત્પન્ન થવાનું. ક્લિયર. કયા બળો એકબીજાને સાથે કેન્સલ કરતા હોય, તો જે બળો સમાન મૂલ્યના હોય, વિરુદ્ધ દિશામાં હોય અને એ બંને બળો એક જ બિંદુમાંથી પસાર થતા હોય, મતલબ બંને બળની કાર્યરેખા જે છે એક જ બિંદુમાંથી પસાર થતી હોય, તો બંને શું કરશે, એકબીજાને કેન્સલ કરશે. આ બધી વસ્તુ આપણે 11th સ્ટાન્ડર્ડમાં ભણ્યા છીએ, બરાબર. ચલો આની અંદર ચેક કરીએ આપણે કે આ જે PQRS જે છે એની અંદર PQ તાર ઉપર આપણે બળ શોધી નાખીએ, QR તાર પર શોધી નાખીએ, RS પર શોધી નાખીએ અને PS પર શોધી નાખીએ અને અલગ અલગ બળો ચેક કરી લઈએ પછી કે ભાઈ શેમાં શું થાય છે અને કેટલું બળ છે, એની ડાયરેક્શન પણ આપણે ચેક કરી લઈશું. ક્લિયર. જુઓ આમ ગૂંચળું મૂક્યું આપણે PQRS. હવે તમારે કામ શું કરવાનું છે, બળની ડાયરેક્શન મેળવવી છે, તો કોણ કામ આવશે, લેફ્ટ હેન્ડ રૂલ. કયું સૂત્ર એપ્લાય કરીશું, મેગ્નેટિક ફોર્સ Fm = IL × B, આવું આવશે. હવે લંબચોરસ આપણું ગૂંચળું છે ને, તો ડાયમેન્શન આપી દઈએ કે ભાઈ આ જે છે એની A સાઈડ છે, આ A સાઈડ છે, આ સાઈડની, અને આ જે છે ને B કહી દઈએ, બરાબર. તો અહીંયાથી આ જે છે એ B છે. ઓકે. તો કઈ સાઈડ ઇક્વલ થવાની, QR અને PS એ જ રીતે થવાની અને PQ અને RS જે છે B જે રીતે થશે. લંબાઈને પહોળાઈ પણ કહી શકો ને તમે. આનું સેન્ટર અહીંયા આવશે તારનું, અને સેન્ટરનો જે સદિશ છે ક્ષેત્રફળનો, હા એ ક્યાં આવશે, અહીંથી આમ બહાર હશે 90 એંગલ પર, કાં તો નીચે પણ લઈ શકાય 90 એંગલ પર. ક્લિયર. તો અહીંથી આપણે શું કરીએ, 90 એંગલ પર આ રીતે સદિશ A છે એનો, અને B ક્યાં છે આપણો, x દિશામાં છે, તો અહીંથી આ B છે આ રીતે. તો પહેલાથી આપણે કઈ કન્ડિશન સિલેક્ટ કરેલી છે કે A અને B પરસ્પર કેવા છે, લંબ છે 90 એંગલ પર, આ રીતે. ઓકે. તો આ થઈ ગઈ આપણી ફિગર. એક્ઝામમાં તમારે આ ફિગર ડ્રો કરવાની છે, બરાબર. નીચે બેટરી પણ તમે દર્શાવી શકો, પ્રવાહ જે આવે છે સપ્લાયમાં, અને બે છેડા આમ કરી અને બેટરી દર્શાવી પ્લસ અને માઈનસ, અહીંયા મેં દર્શાવ્યા નથી. ચલો આપણે આ રૂલ એપ્લાય કરવાનો છે. તો આ જે IL × B જેટલું બળ છે એ ચારે ચાર તાર પર લાગશે અલગ અલગ ડાયરેક્શનમાં. હું અહીંયા બને એટલું બોર્ડમાં સમજાવ્યું, બરાબર. અને પછી જો કદાચ થોડું ઘણું પાર્ટ વધશે સમજાવવાનું તો એને પછી આપણે ચોપડામાં સીધું એને કેરી ઓન કરશું. લખીએ અહીંયા PQ તાર પર બળ, એને આપણે નામ આપી દઈએ FPQ, એ પ્રમાણે સિમ્બોલ આપે, કાં તો F1 F2 આપી શકીએ, આપણી ઈચ્છા પ્રમાણે આપી શકીએ. કઈ ડાયરેક્શનમાં આવશે બળ બોલો, આમ મૂક્યું છે આપણે PQ R અને S. પ્રવાહ ક્યાં જાય છે, અંદર જાય છે, આમ અંદર. B ક્યાં છે, આ સાઈડ છે, તો ફોર્સ ક્યાં હશે, તો આને એપ્લાય કરો નિયમને. શું કરશો, જો આમ સાઈડ છે, B છે આ સાઈડ, તો ફર્સ્ટ ફિંગર આ સાઈડ છે. પ્રવાહ ક્યાં છે, આ સેકન્ડ ફિંગર, અંદરની તરફ પ્રવાહ છે ને, અહીંથી આમ અંદર, તો આને શું કરવું પડે, આમ અંદર રાખવો પડે, આ રીતે દેખાય જો, ચેક કરો. ફર્સ્ટ ફિંગર B, સેકન્ડ ફિંગર I અંદર થાય છે અને અંગૂઠો ક્યાં છે, નીચે. તો આ PQ તાર પર બળ ક્યાં લાગવાનું છે, નીચેની સાઈડ. ક્લિયર. હવે નીચેની સાઈડ જે છે એને આપણે નામ શું આપીશું, તો અહીં x y z અક્ષ આપણે પસંદ કરી નથી અહીંયા, તો બસ લખી દેવાનું કે ભાઈ આટલું બળની વેલ્યુ છે IL B જેટલી, અને એની દિશા કૌંસમાં લખે નીચેની તરફ, આવું શબ્દમાં લખો તો પણ ચાલશે, બરાબર. નવા સિલેબસની અંદર આ વેલિડ છે. તમે સદિશ એટલે મતલબ ડાયરેક્શન કઈ છે એને તમે શબ્દોમાં રિપ્રેઝન્ટ કરી શકો છો આની અંદર. એવું નહીં કે ભાઈ I J K માં તમે આને નોટ કરી શકો. જ્યાં અક્ષરો તમે પસંદ ના કરી હોય x y અને z,
તો ત્યાં તમે શબ્દોમાં પણ લખી શકો છો કે કઈ તરફ છે, તો એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બસ સીબીએસમાં બધું વેલિડ છે આ સિલેબસ, નવા સિલેબસમાં, અને થોડું પ્રેક્ટિકલ વસ્તુ છે. ઓકે, તો નીચે બળ લાગશે. પછી નેક્સ્ટ QR તાર. તો આ QR છે, તો અહીંથી આમ પ્રવાહ જાય છે, જુઓ આ રીતે. તો આનો ફોર્સ ક્યાં લાગે તો દેખાય, જુઓ B અને IL બંને એક જ દિશામાં છે, તો ક્રોસ ગુણાકાર કેવો આવશે? 0 આવશે. sin θ એની અંદર 0 છે, તો કે આની પર કોઈ બળ લાગશે નહીં. તો QR તાર કોઈ બળ નહીં અનુભવે. તો યાદ રાખજો PQ પર બળ ક્યાં લાગતું હતું? નીચે, બરાબર. તો પેન નીચે રાખું છું આ રીતે. ક્લિયર? હા, નીચેની સાઈડ. ઓકે, પછી RS એનો પ્રવાહ ક્યાં આવે છે? બહાર આવે છે આ રીતે, અહીંથી આમ બહાર. તો શું આવશે એમાં? ચેક કરો કે B આ દિશામાં છે, અહીંથી પ્રવાહ બહાર આવે છે, થઈ ગયું આ એક્ઝેક્ટ. આ બહારની દિશામાં આંગળી છે બીજી, આ B છે, તો અંગૂઠો ક્યાં છે? ઉપર. તો આની ઉપર ક્યાં બળ લાગશે? ઉપરની સાઈડ. તો જુઓ આ બે. પછી PS ની વાત કરીએ તો PS જે છે A અને B પરસ્પર કેટલા એંગલ છે? 180 એંગલ કહેવાય. આ બાજુ B, આ બાજુ PS, અને sin 180 પણ કેવા થવાના? 0. તો આપણી બે બાજુ છે ગૂંચવાની, QR અને PS, બંને પર ફોર્સ 0. ખાલી બે બાજુ પર બળ લાગે છે, જે મોટી બાજુઓ છે એમાં પણ શું થયું? એક બળ ઉપર લાગે આ બાજુ RS માટે, અને PQ માટે ક્યાં લાગે? નીચે. હવે ચેક કરો કે આ બંને બળની જે કાર્યરેખા છે, એટલે કે બંને બળની વેલ્યુ કેવી છે? સમાન હશે. કેમ કે ફોર્સ કેટલો છે? IL ક્રોસ B. B ઓકે છે, I એ ઓકે છે, અચળ છે, બદલાતો નથી. B પણ નથી બદલાતો. L લંબાઈ કેટલી છે? તો આ જે ગૂંચું PQ છે, કેટલી લંબાઈ છે એની? B જેટલી છે. પછી આ બાદ ચેક કરો, RS ની લંબાઈ પણ કેટલી છે? B જેટલી છે, કારણ કે બંને સામસામેની બાજુઓ છે. તો ફોર્સની વેલ્યુ બંનેમાં કેટલી આવશે? સમાન. દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. પણ બંને બળો જે છે એની કાર્યરેખા કેવી છે? અલગ અલગ છે. આ ફોર્સ એનો પોઈન્ટ અહીંથી પસાર થાય છે, અહીંથી આમ જાય છે, અને આ બળ અહીંથી આમ જાય છે. તો બંને બળની કાર્યરેખા અલગ અલગ છે, એટલે કે બંને વચ્ચે લંબ અંતર છે. કેટલું લંબ અંતર બંને વચ્ચે? તો અહીંથી આમ, અહીંથી આ. તો બે સાઈડ છે, લંબ અંતર કેટલું કહેવાય? આ A જેટલું કહેવાય. આ A સાઈડ છે, લંબ અંતર કહેવાય. ક્લિયર? તો બસ થઈ ગયું આપણી પાસે કે ટોર્કનો મતલબ શું હતો? કે બે બળમાંથી કોઈ પણ એક બળનું મૂલ્ય, કેમ કે બંને બળો સરખા મૂલ્યના હોય છે, અને ગુણ્યા બે બળ વચ્ચેનું લંબ અંતર. તો આપણને બળની વેલ્યુ પણ ખબર છે, બે વચ્ચે લંબ અંતર પણ ખબર છે, તો આપણે ઈઝીલી શું મેળવી શકીએ? ટોર્ક. ક્લિયર? ચાલો, ઓકે. તો આટલું તમને પ્રેક્ટિકલી ખબર પડ્યા પછી હવે આપણે આગળ સૂત્ર તરફ જઈ શકીએ. PR તાર ઉપર બળ શું લખાય? F PQ લખી દઉં. સિમ્બોલ તમે તમારી અલગ અલગ પસંદ કરી શકો. CBSE ના સિલેબસમાં, કોન્સેપ્ટમાં આ બધી વસ્તુઓ તમે જાતે, સબ્જેક્ટિવ છે, દરેક સ્ટુડન્ટ પોતાની મેળે નામકરણ કરી શકે છે, બરાબર. એમાં કોઈ રૂલ નથી. એટલે એવું નહીં કરવાનું કે ગાઈડને કે બુકને ફોલો કરવાની, એવું નથી, બરાબર. તમને છૂટ છે. નવો સિલેબસ એટલા માટે જ આવેલો છે કે તમે તમારી મૌલિક ભાષામાં રિપ્રેઝન્ટ કરી શકો કોઈ પણ ક્વેશ્ચનને. તો FPQ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? I આ સૂત્ર ઉપરથી આપણે જવાનું છે. L કેટલો છે? B છે, તો IB ઇન્ટુ B. ક્લિયર? આ થઈ ગયું બળનું મૂલ્ય. અને ડાયરેક્શન કેટલી આવશે? તો શું લખીશું એને આપણે? કઈ તરફ હતી? નીચેની તરફ. ક્લિયર? આપણે ખબર છે ગૂંચું આપણે કઈ રીતે મૂકેલું હતું? આમ આડું મૂકેલું હતું આ રીતે, તો ત્યાં નીચે ફોર્સ લાગતો હતો, બરાબર ને? ઓકે છે કે ભૂલ છે? હા, નીચે. ઓકે, નીચેની તરફ બળ લાગે છે. ચલો, પછી લઈએ આપણે QR અને PS. તે લખીશું કે QR અને PS ઓકે. તો આમ તો જનરલી આપણે ક્રોસ ગુણાકાર છે, તો I J ની રીતે ડાયરેક્શન આપીએ તો આની પણ એક ચોક્કસ ડાયરેક્શન આપણને મળશે PQ તાર ઉપર. પણ અહીંયા આપણે X Y Z X તો પસંદ કરી નથી, બરાબર. એટલા માટે શબ્દમાં શું લખ્યું છે આપણે? નીચેની તરફ. નહીં તો એ શું આવત? I B B J I કેપ J કેપ K કેપ, બરાબર. એ પ્રમાણે આવત. ચલો, ઓકે. એને સદિશ લખી દે હવે. ક્લિયર? તો આ થઈ ગયું મૂલ્ય અને ડાયરેક્શન. ચલો, QR અને PS તારમાં IL અને
બી એક જ દિશામાં હોવાથી તેમની પર લાગતું બળ શૂન્ય થશે. ક્લિયર? આવું શબ્દોમાં આપણે લખી શકીએ. બહુ લેન્ધી અને ડિસ્ક્રાઇબ કરવાની જરૂર છે નહીં. ચલો પછી લઈએ શું વધ્યું? આર એસ તાર. તો આર એસ તાર પર બળ શું લખાશે? એફ આર એસ સદિશ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ કેટલી હશે? આઈ બી બી અને ડાયરેક્શન કઈ હશે? ઉપરની તરફ. ક્લિયર? ચલો તો એ દેખાય છે આપણને કે આ બંને બળો જે છે સમાન મૂલ્યના છે પણ ડાયરેક્શન કેવી છે? એકબીજાની ઓપોઝિટ છે અને પાછી બંને બળની કાર્યરેખા કેવી છે? અલગ અલગ છે. તો આ બધું જે શબ્દો હું બોલું છું લખતો નથી, બરાબર? ઇવન મેં આ જે ફિગર ડ્રો કરી એનું જે ડિસ્ક્રિપ્શન છે એ પણ મેં નથી લખ્યું આની અંદર. તો આ તમારે કોઈ મટીરિયલમાં દર્પણમાં કે ચોપડીમાં જોઈને થિયરી કોપી કરવાની છે, બરાબર? અહીંયા હું તમને સમજાવવાની પ્રયત્ન કરું છું, તમે ખાલી સમજો, એક્સપ્લેન કરું છું એનું ધ્યાન આપી દો. ક્લિયર? તો અહીંયા શું લખું છું કે બળ યુગ્મ જે છે બનશે બંનેના અને એના આગળ શું લાગશે? એની ઉપર ટોર્ક લાગશે અને અહીં લખી દઈએ આપણે કે ભાઈ ટોર્ક જે છે કેટલું હશે? તો ટાઉ સદિશ ઇઝ ઇક્વલ ટુ બે માંથી કોઈ એક બળનું મૂલ્ય આપણે લઈ લઈએ, FPQ લઈ લઈએ, ગુણ્યા બે બળ વચ્ચેનું લંબ અંતર કેટલું આવશે? A જેટલું આવશે. ઓકે, હવે આની પણ આપણે ફિગર ડ્રો કરી શકીએ. આની અંદર જો આ રીતે કન્ડિશન હતી આપણી, બરાબર? હવે તમે દેખાય છે કે જો આમ એક્ઝેક્ટ ચોપડા રીતે મૂક્યો હોય તો તમને એક જ બાજુ દેખાવાની છે ને. કઈ બાજુ? ફક્ત QR કાં તો PS બાજુ દેખાવાની તમને આ રીતે, QR બાજુ, જેની આની સાઈડ કેટલી છે? A જેટલી સાઈઝ છે. એમાં એક બળ ક્યાં લાગે? આમ ઉપરની સાઈડ. તો આખી આ બાજુ પર બળ લાગે છે ઉપરની સાઈડ. તો આને ધાર ઉપર દર્શાવવા રીતે આમ તો અહીંથી જુઓ બળ આમ ઉપર લાગે છે આ બાજુ, અહીંથી ક્યાં લાગે છે? આમ નીચે. બે વચ્ચે અંતર છે A, આ બાજુ FPQ, આ બાજુ FRS. તો આવો ડાયાગ્રામ આપણે સાઈડમાં દર્શાવી દેવાનો જેથી આપણને ખબર પડે કે આમાં કઈ બાજુ બળ હોય છે, કઈ બાજુ લાગે છે. આવું કરવાનું. જુઓ આપણે કઈ બાજુ છે? QR દેખાય છે? ત્યાં એક બાજુ બળ ક્યાં છે? પહેલી બાજુ નીચે હતું તો અહીંથી ફોર્સ ક્યાં લાગશે? નીચે. શું લખાશે આને? FPQ. અને અહીંથી બીજો ફોર્સ ક્યાં લાગે? ઉપર, જે કયો હતો? FRS હતો કે નહીં? અને બે વચ્ચે અંતર કેટલું છે? લંબ અંતર A જેટલું છે. તો અહીંથી આપણે ભાગ પાડીએ તો અડધું અંતર કેટલું થાય? A/2 અને આ કેટલું થાય? A/2. કેમ કે ટોટલ અંતર એ છે આપણું. કેમ અડધું અંતર કર્યું? તો કે લંબ અંતર જે છે આપણું ટોર્ક માટે ક્યાંથી હોય? પોઈન્ટ ઓફ રોટેશન, કે કોની સાપેક્ષે વર્તુળ ગતિ કરે છે. તો આ જે આપણું એક બળ છે, આ બળે તો આ ટોર્ક લાગે ને, આ ટોર્ક રચે છે, તો અંતર મારે ક્યાંથી માપવાનું? તો આ બળનું મૂલ્ય ગુણ્યા પોઈન્ટ ઓફ રોટેશન લંબ અંતર આનું, જ્યાંથી ચાર ગતિ કરે જે પોઈન્ટની સાપેક્ષે એનું અંતર. ક્લિયર? તો A/2 આવશે. એમ આ બળનું પણ લંબ અંતર કેટલું આવશે? A/2. ક્લિયર? ઓકે. તો આ થઈ ગઈ આપણી આનો સાઈડ ફ્રન્ટ વ્યૂ કહી શકાય. આગળ જોઈએ તો આપણે આવું દેખાશે. ઓકે, તો FPQ ફોર્સ લીધો અને એનું લંબ અંતર કેટલું છે? A/2. A/2. ક્લિયર? ના સોરી, બંને બળ વચ્ચેનું લંબ અંતર આવશે. મિસ્ટેક થઈ ગઈ, બરાબર? એ જ આવશે A. ઓકે, બે માંથી એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળ વચ્ચેનું લંબ અંતર આવશે, બરાબર? પણ A/2 કેમ કર્યું? કે સેન્ટરની સાપેક્ષે જો અંતર ગણવાનું કેટલું આવશે? A/2. તો FPQ * A. ક્લિયર? ઓકે, ચલો વેલ્યુ મૂકી દો. તો સદિશ અહીંયા F લખી દઈએ આપણે. તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ FPQ કેટલું છે? IBB અને ઇન્ટુ A. ક્લિયર? હાલ આપણે મૂલ્ય લખી દઈએ ખાલી એને ટોર્કનું મૂલ્ય. તો જુઓ A * B
લંબાઈ ગુણ્યા પહોળાઈ કહેવાય ગૂંચળાની, એ શું કહેવાય? લંબચોરસનો એરિયા કહેવાય, એરિયા એ. ક્લિયર? તો I ઇન્ટુ A ઇન્ટુ ચુંબકીય ક્ષેત્ર B, આ થઈ ગયું ટોર્કનું મૂલ્ય. ક્લિયર? મૂલ્ય. આની આપણે ડાયરેક્શન ચેક કરીએ કે ટોર્ક જે છે ડાયરેક્શન કઈ હશે. મતલબ નોર્મલી શું થાય ખબર છે? ટોર્કની ડાયરેક્શન કઈ હોય? જે અક્ષની સાપેક્ષે ચાક ગતિ કરે ને એ અક્ષ શું કહેવાય? ટોર્કની ડાયરેક્શન કહેવાય. માની લો કે એક ગૂંચળું છે આ, બરાબર, એ આમ ભ્રમણ કરે છે, આ રીતે આમ ભ્રમણ કરે છે, તો ટોર્કની ડાયરેક્શન કઈ કહેવાય? તો આ કઈ અક્ષને સાપેક્ષે ભ્રમણ કરે છે? તો આપણે જો હાલ એવું વિચારી લઈએ કે આ ચુંબકીય ક્ષેત્ર આપણું x અક્ષમાં છે, ઊભી y અક્ષ છે, અને આ બહાર આવે છે કઈ અક્ષ છે? આપણી z અક્ષ છે, પ્લસ z અક્ષ કહેવાય. તો ગૂંચળું આમ ફરતું હોય તો કઈ અક્ષની સાપેક્ષે ફરે છે? z અક્ષની. તો ટોર્કની ડાયરેક્શન કઈ આવે? k કેપ આવશે. પછી આમ ફરતું હોય ગૂંચળું આ રીતે આમ, તો કઈ અક્ષ સાપેક્ષે ફરે છે? y અક્ષની. તો ટોર્કની ડાયરેક્શન કઈ આવે? j કેપ આવે. પછી આમ ફરતું હોય તો આ રીતે x અક્ષની ફરતે ફરતું હોય તો એની ડાયરેક્શન i કેપ આવશે. તો યાદ રાખો કે દરેક સદિશની ડાયરેક્શન આપણને ખબર છે કઈ રીતે મળતી હોય છે, પણ ટોર્ક જે છે એમાં યાદ રાખવાનું કે ટોર્ક હંમેશા કઈ ડાયરેક્શનમાં હોય? તો જે અક્ષની ફરતે વસ્તુ ફરતી હોય, ગૂંચળું કે કોઈ પણ ચાક ગતિ કરતી હોય, એ અક્ષ જે છે પોતે શું કહેવાય? ટોર્કની ડાયરેક્શન કહેવાશે. ક્લિયર? ચલો, તો આ થઈ ગયું ટોર્કનું મૂલ્ય. પછી આની અંદર જો આપણા ગૂંચળામાં એક જ આંટો છે હાલ, જો n આંટા હોય તો શું થાય? પ્રવાહ n ગણો થઈ જાય. એક ગૂંચળામાં i પ્રવાહ છે તો n આંટામાં કેટલો હોય? ni. તો શું કરવાનું? કે tau is equal to n i a into b, આ રીતે. ક્લિયર? તો આ થઈ ગયું ટોર્કનું મૂલ્ય n આંટા માટે, ni a b. તો આપણે જે લાસ્ટ ટાઈમ જોયું કે ગૂંચળું જે છે લંબચોરસ છે, ચુંબકીય ક્ષેત્રમાં આ રીતે લંબ રૂપે પડેલું હોય, એટલે કે a અને b વચ્ચે 90 એંગલ હોય ને, તો એની ઉપર ટોર્ક કેટલું લાગે છે? ni ab. પછી આપણે એવું ખબર પડી કે ભાઈ આવી કન્ડિશનમાં ટોર્ક જે છે ને મેક્સિમમ હોય છે. મતલબ ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું જે છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે પડેલું હોય ને, જ્યારે a અને b વચ્ચે 90 એંગલ હોય તેની ઉપર ટોર્ક જે લાગે મેક્સિમમ હોય છે. તો આપણે આજે ni ab સૂત્ર હતું ટોર્કનું, આપણને એ કોના બરાબર થવું થાય? ટાઉ મેક્સિમમ. સૌથી વધુમાં વધુ આટલું ટોર્ક લાગે છે. પછી જોયું કે જો ગૂંચળું જે છે એ જ્યારે ફરશે, આપણે ખબર છે કે ટોર્ક લાગે ગૂંચળું ફરવાનું છે, બરાબર. તો જ્યારે ગૂંચળું આ શરૂઆતની આ કન્ડિશનમાં જેમ ફરે છે ને એ વખતે ટોર્ક બદલાતું જાય છે. તો આપણને એવી ખબર પડી કે ભાઈ ટોર્કનું જે મૂલ્ય છે એ a અને b વચ્ચેના એંગલ ઉપર ડિપેન્ડ કરે છે. જેમ જેમ ગૂંચળું ફરશે એમ સદિશ a નો એંગલ બદલાતો જવાનો આ રીતે. જો પહેલા આમ હતો પછી આમ બદલાતો જાય છે, પણ b તો સેમ ડાયરેક્શનમાં છે. તો ગૂંચળું ફરવાથી a અને b વચ્ચે એંગલ બદલાય છે અને ટોર્કની વેલ્યુ પણ બદલાઈ જાય છે. તો અહીંથી આપણને ખબર પડી કે ભાઈ ટોર્કનું મૂલ્ય એંગલ ઉપર ડિપેન્ડ કરે છે, ગૂંચળાના ગોઠવણી ઉપર. તો હવે આપણે જે બીજું એક ઇક્વેશન છે કેવું સાબિત કરવું પડે કે ભાઈ એંગલ જે છે એ બદલાવાથી ટોર્કના સૂત્રમાં શું ચેન્જ આવશે? મેક્સિમમ ટોર્ક તો આ છે. ક્લિયર? તો હવે આપણે બીજી એક નેક્સ્ટ ફિગર મેં ડ્રો કરી છે, જેમાં શું કર્યું મેં કે બધી વસ્તુ એની જ છે, પણ ગૂંચળું થોડું ત્રાંસું બતાવેલું છે અને જે સદિશ છે ક્ષેત્રફળનો એ હવે b સાથે કેટલો એંગલ બનાવે છે? થીટા એંગલ. આવી કન્ડિશનની અંદર ટોર્ક જે છે એ કઈ રીતે બનશે એ આપણે જોવાનું છે, બરાબર. થીટા એંગલ માટે ટોર્ક કઈ રીતે આધાર રાખે છે? તો હવે અહીંયા તમારે ખાલી સમજવામાં થોડો એટલો ડિફરન્સ પડશે કે જે ગૂંચળું આમ આપણે મૂક્યું હતું પહેલા p q r s. ક્લિયર? અહીંથી પ્રવાહ જાય છે p q r રીતે પાછો આવે છે આ રીતે. હવે આપણે ગૂંચળું જે છે ને થોડું આમ મૂકી દઈએ, આમ ત્રાંસું જુઓ આ રીતે. તો એ આમ આ રીતે બનશે અને b તો આપણો એ જ દિશામાં છે, b ને આપણે ચેન્જ કરવાનું નથી, બરાબર. b ફિક્સ જ છે આપણો. બસ ગૂંચળું ત્રાંસું મૂકવાથી એ જે છે એની દિશા બદલાઈ ગઈ આ રીતે. તો a અને b વચ્ચે કેટલો એંગલ છે? થીટા એંગલ. હવે એ વખતે આ ચારે ચાર બાજુ પર કેટલું બળ લાગે આપણે શોધવાનું છે.
ક્લિયર? તો હવે અહીંયા આપણે સૂત્ર કઈ એપ્લાય કરીશું? IL ક્રોસ B વાળું સૂત્ર એપ્લાય કરીશું. પહેલું કામ એ કરીએ આપણે કે PQ અને RS પર ફોર્સ ક્યાં લાગે છે, કઈ દિશામાં લાગે છે જોઈ લઈએ આપણે. શું એમાં કોઈ ચેન્જ આવે છે? તો ત્રાંસુ ગૂંચળું મૂકી દઈએ આપણે આ રીતે, આમ ત્રાંસુ. તો આ PQ અંદર પ્રવાહ જાય છે આ રીતે, બરાબર. જે B ને કેવો છે, લંબ દિશામાં છે, તો ફોર્સ ક્યાં લાગે? તો IL B એપ્લાય કરો. B આ દિશામાં છે, I ક્યાં છે? અંદર છે, તો અહીંથી એ આમ અંદર છે. ફોર્સ ક્યાં આવે? સોરી, અંદરની આ દિશામાં છે. તો ફર્સ્ટ ફિંગર B ની ડાયરેક્શનમાં છે, સેકન્ડ ફિંગર પ્રવાહની દિશામાં છે PQ તાર માટે, તો અંગૂઠો ક્યાં છે? નીચે. તો આ જે PQ સાઈડ ત્યાં બળ ક્યાં લાગ્યું? નીચેની સાઈડ. અહીંયા ક્યાં લાગશે? તો આમ છે, બરાબર. તો પ્રવાહ અહીંથી ક્યાં આવશે? આમ બહાર આવશે, RS આ રીતે. તો ચેક કરો અહીંયા કે પ્રવાહ બહાર છે, જુઓ ચેક કરો. ફર્સ્ટ ફિંગર B પ્રવાહ બહાર છે, સેકન્ડ ફિંગર અંગૂઠો ક્યાં છે? ઉપર. તો આની ઉપર ક્યાં બળ લાગશે? ઉપર. તો ગૂંચળું ત્રાસું હોય તો પણ કોઈ ફરક ના પડે. આની ઉપર સોરી નીચે બળ આવશે અને આની માટે ઉપર બળ આવશે, જે પેલી કન્ડિશનમાં હતું એ છે, બરાબર. QR તાર અને PS તાર ઉપર બળ કેવા હશે? શું હજુ પણ એની ઉપર બળ 0 જ છે? તો જો આમ સીધું હતું એ વખતે પ્રવાહ અને B બંને સેમ ડાયરેક્શનમાં હતા, પણ જુઓ ત્રાંસુ થઈ ગયું. હવે બંને સેમ ડાયરેક્શન નથી, બરાબર. બંને વચ્ચે એક એંગલ ક્રિએટ થઈ ગયો. જો આમ ત્રાંસો પ્રવાહ જાય છે આ રીતે, આમ સળિયામાં, આ તારમાં QR માં, અને B આપણો કેવો છે? સીધો છે આ રીતે. બે વચ્ચે એંગલ ક્રિએટ થઈ ગયો. તારા બે ઘટકો મળે આપણને. આ જે ત્રાંસો તાર છે QR ના બે ઘટક મળે. કેમ કે આપણને ખબર છે કે બળ કયા ઘટક ઉપર લાગશે? જે બંને લંબ ઘટક હોય. ક્રોસ ગુણાકાર છે તો B ને લંબ ઘટક એની ઉપર બળ લાગવાનું છે, બરાબર. તો આ જો B છે, લાલ પેન છે, B બતાવે છે, અને આ ત્રાંસો જુઓ, આ આપણો QR તાર છે. પ્રવાહ આમ જાય છે, બે વચ્ચે એંગલ દેખાય તમને? ઓકે. તો બે ઘટક કયા મળે? એક આમ કરું તો પાછળનો ઘટક cos θ કહેવાય, જે B ની ડાયરેક્શનમાં જ છે, L cos θ કહી દો. આ લંબાઈ ધારો કે એની L છે માની લો, કાં તો એ સાઈડ છે આની, તો શું બતાવે? A cos θ આમ આવશે, અને બીજો કયો આવશે? નીચે આવશે, A sin θ, લંબ ઘટક. સમજે? આવું થશે. જુઓ આ આપણો B છે, અને આમ ત્રાંસો આપણો આ ચોપડો છે, આ બાજુ છે આની A જેટલી. ક્લિયર? બે વચ્ચે એંગલ ધારો કે θ છે, તો શું થાય? એક ઘટક ક્યાં મળે? એક ઘટક આમ મળે, આ બાજુ, જે કયો આવે? A cos θ, અને બીજો ક્યાં મળે? આમ નીચે મળે, A sin θ. તો બળ કયા ઘટક પર લાગશે? તો cos θ ઘટક ચેક કરો, કઈ દિશામાં છે? B ની દિશામાં છે. તો આની પર ફોર્સ કેવો હોય? 0, કોઈ બળ લાગશે નહીં. પણ કયા ઘટક પર લાગવાનું છે? A sin θ ઉપર. કેમ કે A sin θ જે ઘટક છે એ B ને કેવો છે? લંબ રૂપે છે, બરાબર. તો આ રીતે ગૂંચળું ત્રાસું કરવાથી પ્રવાહ જે છે IL એ ત્રાંસો બની જાય છે, અને એના કારણે આ જે B છે ને એની ડાયરેક્શન આ રીતે બદલાઈ જાય છે. તો બે ઘટક જે છે એ આપણને મળશે. ક્લિયર? તો આપણા માટે કયો ઘટક ઇમ્પોર્ટન્ટ છે? A sin θ વાળો. ક્લિયર? ચાલો હવે ચેક કરો કે આ જે A sin θ વાળો જે ઘટક છે પ્રવાહ જે નીચે આમ જાય છે, લંબ ઘટક, એની પર ફોર્સ ક્યાં લાગશે? તો થોડું તમે 3 ડાયમેન્શનમાં ચેક કરો. તો B ક્યાં છે? આપણો x માં છે, તો B ફર્સ્ટ ફિંગર મૂકી દો x માં. પ્રવાહ ક્યાં જાય છે? મતલબ IL જે ઘટક લેવા sin θ ઘટક એ ક્યાં છે? આમ નીચે છે. તો શું કરશું? અહીંથી આમ નીચે દેખાય છે. આ ફર્સ્ટ ફિંગર B, પછી આ ઘટક જે છે નીચે જાય છે પ્રવાહ રીતે, બે ઘટક મળવાથી. અંગૂઠો ક્યાં છે? બહાર છે. તો મતલબ શું કહેવાય કે આ જે QR તાર છે ત્યાં ફોર્સ ક્યાં લાગવાનો છે? આ બાજુ, બહારની દિશા. બહારની દિશામાં તો શું કહેવાય? આ જે લંબચોરસ ગુણ્યામાં બહારની દિશા કઈ કહેવાય? QR માટે, અહીંથી આ તરફ. હવે તમે દેખાય કે ભાઈ QR અને PS જે છે બંનેમાં શું ફરક છે? ખાલી ડાયરેક્શનનો પ્રવાહની. તો જો QR તાર પર આમ બળ લાગે છે, આમ અંદરની સાઈડ રીતે, આખો આ જે QR તાર ત્યાંથી આમ અંદર લંબ બળ લાગે છે, તો PS માટે ક્યાં લાગવાનું? અહીંથી આ બાજુ લંબ વિરુદ્ધ દિશામાં. ચેક કરી જુઓ, આમ આપણું પડેલું હતું ગૂંચળું, બરાબર. તો આ PS કહેવાય. તો અહીંયા પણ B સાથે એંગલ આવશે, તો એક કયો આવે? sin, અને બીજો cos. પણ આપણને કહ્યું છે પ્રવાહ વિરુદ્ધ દિશામાં છે, તો sin પાછળના આ રીતે ઊંધા બનવાના ના કરતા, તો ફોર્સ પણ કેવો રહેવાનો? ઉલટો. તો હવે જો આવું થશે આ રીતે ગૂંચળું આમ મૂક્યું ને આપણે ત્રાંસુ, તો શું થઈ ગયું? રેડ પેન શું બતાવે? QR તાર પર લાગતું બળ, જે કેવું છે? QR તારની બાજુને લંબ રૂપે છે, QR ને લંબ અંદરની તરફ, અને આ જે છે આના માટે PS તાર માટે, એના માટે કેવું છે? PS તારને લંબ રૂપે આમ અંદરની સાઈડ આ રીતે,
તો બંને બળો કેવા છે જુઓ, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, અને પાછા બંને બળની કાર્યરેખા કેવી છે, એક જ પોઈન્ટ જુઓ, બંને એક જ લાઈનમાં છે. તો આ બંને બળો શું કરશે, એકબીજાની અસરને નાબૂદ કરશે. બરાબર. તો આ જે કોન્સેપ્ટ છે આપણો થીટા એંગલ થોડો 3 ડાયમેન્શનમાં છે. તો તમારે થોડો જે કલ્પના શક્તિ છે, ઇમેજિનેશન પાવર બરાબર થોડો વધારવો પડશે, થોડું વધારે વિચારવું 3 ડાયમેન્શનમાં કઈ રીતે છે, બને એટલું સમજાવવાનો પ્રયત્ન કરજો આપણાથી. બરાબર. છતાં પણ તમારે આને થોડું વધારે ડીપમાં જો એનો વિચાર કરવો પડશે. બરાબર. ઓકે. તો આપણે શું ખબર પડી અહીંયાથી કે ભાઈ ગૂંચળું જે છે એ સીધું હોય કે પછી થીટા એંગલ પર હોય, આ જે બે બાજુઓ છે ને બંને બાજુના ફોર્સો 0 જ થવાના છે. કઈ, QR અને PS. પહેલા 0 કેમ થયું હતું, ગૂંચવાણ પડી વખતે કે બંને સેમ દિશામાં હતા, થીટા 0 હતો તો sin 0 0 તો ફોર્સ 0. હવે ગૂંચળું ત્રાંસું કર્યું તો એમાં બે ઘટક મળે, એમાંથી લંબ ઘટક પર ફોર્સ લાગે, એ ફોર્સ પણ કેવો છે, એક જ બિંદુમાંથી બંને બળની કાર્યરેખા પસાર થાય છે. તો ફરી પાછું સિગ્મા F કેવો થઈ જાય, 0 થઈ જાય. ક્લિયર. તો બે બાજુ પર ફોર્સ તો હંમેશા 0 થવાનો છે, અને આ બે બાજુ પર કેવો હતો, એક નીચે અને બીજો ઉપર. ક્લિયર. તો હવે આને આપણે થોડું ડિટેલમાં લખી દઈએ. અલગ અલગ તાર પર લાગતું બળ શું લખીશું, પહેલા PQ તાર પર, તમારે ફરીથી આની આ પ્રોસેસ બીજી વાર કરવાની છે. PQ તાર પર લાગતું બળ શું લખશો, સદિશ FPQ is equal to ILB. તો શું આવશે, IB into B. ફોર્સ ક્યાં છે, નીચેની તરફ. ક્લિયર. ચલો પછી QR અને PS, QR અને PS તાર પર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગતા હોવાથી એકબીજાની અસર શું કરશે, નાબૂદ કરશે. ક્લિયર. ચાલો શોર્ટમાં લખું છું બધું. પછી RS તાર પર લાગતું બળ શું આવશે, વેક્ટર FRS is equal to IBB, અને બ્રેકેટમાં ડાયરેક્શન કઈ આવશે, ઉપરની તરફ. બરાબર થયું આવું. તો હવે ફરીથી એનો જ કોન્સેપ્ટ આવી ગયો આપણો ફરી પાછા કે આમ ત્રાંસું ગૂંચળું હતું તો આ જે સાઈડ છે ત્યાં નીચે બળ લાગે છે, આ સાઈડ પર ઉપર બળ લાગે છે. બંને બળો કેવા છે, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો બંને ટોર્ક રચશે. તો એ ટોર્ક આપણે શોધી શકીશું. બરાબર. બે માંથી એક બળનું મૂલ્ય ગુણ્યા બે વચ્ચે લંબ અંતર. હવે તમે ચેક કરો કે આમ ગૂંચળું ત્રાંસું મૂકું છું તો બે બળ વચ્ચે જે લંબ અંતર છે એ કેટલું હશે, શું એ જેટલું છે કે એ કરતાં ઓછું કે એ કરતાં વધારે હશે? ચેક કરો. જુઓ ગૂંચળું આમ છે, સીધું પડેલું છે, તો આ બે વચ્ચે લંબ અંતર કેટલું થવાનું, આ બાજુ જેટલું. હવે એ જ વસ્તુ જો હું આમ ચોપડો ત્રાંસો કરું છું આ રીતે આમ, હવે જુઓ આ બળ નીચે, આ બાજુ, આ બળ ઉપર, બે વચ્ચે લંબ અંતર કેવું થઈ ગયું, ઘટી ગયું, એ કરતાં ઓછું થઈ ગયું. અને જેમ જેમ ગૂંચળું ભ્રમણ કરતું જાય ને એમ લંબ અંતર ઘટતું જાય, અને આમ થાય એટલે બે વચ્ચે લંબ અંતર કેવું થઈ ગયું, 0 થઈ ગયું. થોડું વિચારો 3 ડાયમેન્શનમાં. ક્લિયર. તો બે બળ વચ્ચે સૌથી મેક્સિમમ લંબ અંતર ક્યારે હોય, ગૂંચળું સીધું પડ્યું હોય એ વખતે. તો મેક્સિમમ લંબ અંતર છે તો ટોર્ક પણ કેવું હશે, મેક્સિમમ હશે, કેમ કે ફોર્સની વેલ્યુ તો બદલાતી નથી. પણ જેમ જેમ ભ્રમણ કરશે એમ બે વચ્ચે લંબ અંતર ઘટતું જવાનું છે. બરાબર. તમે થોડું વિચારી શકો છો. તો અહીંયા લંબ અંતર કેટલું હશે આપણે મેળવી નાખીએ તો આપણને ટોર્ક મળી જાય. તો હવે કામ શું કરશો કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ, હાલ ફક્ત મૂલ્ય જોઈએ. બરાબર. પછી ડાયરેક્શન ચેક કરીશું આની. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બેમાંથી એક બળનું મૂલ્ય કયું લઈએ આપણે, PQ ફોર્સ લઈ લઈએ. તો FPQ ઇન્ટુ બે બળ વચ્ચે લંબ અંતર. હવે એ કેટલું છે આપણને ખબર છે નહીં, તો એના માટે આપણે શું કરીશું, ફ્રન્ટ વ્યૂ મેં હમણાં ડ્રો કર્યો અને આગળની થિયરીમાં એવો ફ્રન્ટ વ્યૂ ડ્રો કરો અને પછી ચેક કરો કે બે વચ્ચે કેટલો ફોર્સ છે. તો તમે આમ જોઈ શકો કે આમ ચોપડો ત્રાંસો પડે છે આ રીતે. તો તમને સામેથી જુઓ તમે ફ્રન્ટ વ્યૂ, તો તમને ફક્ત કયો ભાગ દેખાવાનો, આ એક જ બાજુ દેખાવાની જેની લંબાઈ એટલે સાઈડ કેટલી છે એ જેટલી છે. પછી એક ફોર્સ ક્યાં લાગે છે, આમ નીચે. આનો ફોર્સ ક્યાં લાગે, ઉપર.
અને પછી આમ સીધું કનેક્ટ કરું બંને વચ્ચે આમ તો એ શું કે બે વચ્ચેનું લંબ અંતર કહેવાશે. બરાબર છે. જુઓ એને હું અહીંયા ડ્રો કરું છું આ રીતે. ચોપડો આમ ત્રાસો છે આપણો. બરાબર. ઓકે. અને આપણી બી ની લાઈન કેવી છે? આ રીતે છે. આ આપણી સીધી જે રેખા છે એ શું બતાવે છે? આપણું સદિશ બી બતાવે છે આ ડાયરેક્શન. અને ચોપડામાં ત્રાસો મૂકેલો છે આપણે. એનો જે ફ્રન્ટ વ્યૂ છે એક જ સાઈડ તમે જે દેખાશે હું દર્શાવું છું અહીંયા. ક્લિયર? ચલો. Q અને R આ છે Q પોઈન્ટ અને આ છે R પોઈન્ટ. એ ક્યાં હશે? સદિશ A. તો સદિશ A આ જે બાજુ છે ને લંબરૂપ એસા રીતે 90 એંગલ પર સદિશ A. અને આ થીટા એંગલ કોની વચ્ચે છે? A અને B ની વચ્ચે. તો જો આ A અને B વચ્ચે એંગલ છે થીટા. ક્લિયર? હવે એક કામ કરીએ. અહીંથી આ જે અંતર છે કેટલું કહેવાય? a/2 કહેવાય. અને અહીંથી આ અંતરમાં કેટલું થાય? a/2. કેમ કે આખી સાઈડ a જેટલી છે q થી r. હવે ચેક કરો કે આ pq સાઈડ છે. આ pq સાઈડ આ રીતે pq આ રીતે ત્યાં આગળ ક્યાં લાગે? આમ નીચે લાગે. તો તમને શું દેખાય? અહીંથી તમે જુઓ તો શું દેખાશે? અહીંથી આમ નીચે ફોર્સ લાગે છે આ રીતે. અને અહીંથી ક્યાં લાગે છે? આમ ઉપર ફોર્સ. તો બે ફોર્સ પણ આપણે દર્શાવી દઈએ આ રીતે. જુઓ આ જે છે q ત્યાંથી આમ નીચે ફોર્સ લાગે છે. શું નામ આપ્યું છે આપણે? FPQ થાય. અને અહીંથી આ સાઈડમાં ઉપર ફોર્સ લાગે છે કયો? FRS થાય આ રીતે. ચલો આપણું કામ થઈ ગયું. બાજુ ત્રાસી FPQ FRS. પેલા કરતા ફિગર થોડી આપણી અલગ છે. બરાબર? કેમ કે થીટા એંગલ પર સદિશ છે આપણો. હવે શું કરીએ? જુઓ કે બે બળ વચ્ચે લંબ અંતર શોધવાનું છે. તો જુઓ આ જે સીધી લાઈન જાય છે આપણી આ રેડ લાઈન એ ફોર્સ PQ ની છે. અને RS ની જે ઊભી લાઈન જાય છે રેડ કલરની એ FRS ની છે. તો અહીંથી આ અંતર શું કહેવાય? અહીંથી આ અંતર જુઓ આ બે રેડ લાઈન વચ્ચે શું કહેવાય? બે બળ વચ્ચે લંબ અંતર કહેવાય. દેખાય છે? ઓકે. આપણે કઈ રીતે મળશે? તો અહીંયા થીટા એંગલ છે. તો આ થીટા એંગલનો ઉપયોગ કરીને બીજો ક્યાં થીટા એંગલ બનાવી શકીએ? તો આન્સર યસ બનાવી શકીએ. મેં તમને કહ્યું હતું કે બે રેખા વચ્ચે લંબ અંતર બે રેખા વચ્ચે જો એંગલ થીટા છે તો એ બંને રેખાને આપણે જો લંબ રેખા દોરીએ ને તો એ બે લંબ રેખા વચ્ચે પણ એંગલ થીટા થાય. અને આ કોન્સેપ્ટ તમે 11 12 સાયન્સમાં વારંવાર દરેક ચેપ્ટરમાં ક્યાંક ને ક્યાંક ભણશો. ક્લિયર? તો આને આપણે રિપીટ નહીં કરીએ કઈ રીતે બને છે તમે મેં સમજાયેલું છે 11માં. ચલો જોઈ લો. એ થીટા એંગલ કોની વચ્ચે છે? કઈ લાઈન વચ્ચે છે? તો આ સદિશ B ની જે લાઈન છે તૂટક રેખા A અને આ સદિશ A એ લાઈન વચ્ચે છે. તો ચેક કરો હવે કે સદિશ A જે છે ને લંબ રેખા કઈ કહેવાય? આ બ્લેક લાઈન કહેવાય. આ દેખાય છે? આ બ્લેક લાઈન શું છે? એને લંબ કહેવાય. અને આ જે તૂટક રેખા છે એને લંબ કઈ કહેવાય? આ રેખા કહેવાય. હા તો જો એ આ એંગલ પણ કેટલો થાય? થીટા. થોડું શાંત મગજે વિચારી જુઓ જાતે કે આ થીટા એંગલ કેમ ક્રિએટ કર્યો? આ થીટા છે તો આ થીટા કેમ થયો? તો કે આ થીટા એંગલ જેની વચ્ચે છે ને એ બે રેખા વચ્ચે લંબ રેખા ડ્રો કરું એ બેની ઉપર તો એ બે વચ્ચે પણ થીટા એંગલ થાય. ક્લિયર? હવે જુઓ મારે આ શોધવું છે તો સેન્ટર થી આ અંતર અડધું કહેવાય અને બીજું આ અડધું અંતર છે. દેખાય? ચલો આ થીટાની કઈ બાજુ છે? સામેની બાજુ કહેવાય. અને કર્ણ કેટલો છે? a/2. તો આ સાઈડ કેટલી આવે? a/2 sin થીટા થાય. આટલી અડધી બાજુ a/2 sin થીટા. sin ને બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ કરીએ છીએ. એમાં આ પણ કઈ થાય? a/2 sin થીટા. તો ટોટલ બે વચ્ચે લંબ અંતર કેટલું થવાનું? તો a/2 sin થીટા પ્લસ a/2 sin થીટા એટલે ટોટલ કેટલું થવાનું આપણું બે વચ્ચે? a sin થીટા. સમજાય છે? તો બસ આ થઈ ગયો આપણો ફ્રન્ટ વ્યૂ નો ડાયાગ્રામ. તો બે બળ વચ્ચે લંબ અંતર જો તમારે મેળવવું છે તો આ ડાયાગ્રામ કમ્પલસરી છે. બરાબર? તો બે દોરવાના, એક આ અને એક આ. ક્લિયર? ચલો તો FPQ બેમાંથી એક બળનું મૂલ્ય અને લંબ અંતર કેટલું લેવાનું? a sin થીટા. બરાબર? ફિગરમાં સમજાવ્યું પ્રમાણે. ચલો ઓકે. FPQ કેટલું છે? IBB. તો I * B * B અને આ કેટલું છે? a sin થીટા. ચલો
a ઇન્ટુ બી, લેન્થ ઇન્ટુ બીટ શું કહેવાય? એરિયા કહેવાશે. તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ આઈ એ બી સાઇન થીટા થશે. ઓકે ચાલો ઓકે. તો આ આપણને મળ્યું ટોર્ક. ટાઉ ઇઝ ઇક્વલ ટુ આઈ એ બી સાઇન થીટા. તો તમે જોઈ શકો બરાબર કે ટોર્ક જે છે કયા એંગલ પર ડિપેન્ડ કરે છે? સાઇન થીટા, રાઈટ. તો જે વખતે એટલે કે સાઇન એટલે કે ટોર્કને મેક્સિમમ કોણ કરશે? તો આઈ અને બી તો કોન્સ્ટન્ટ છે. એકવાર ગૂંચળું બન્યા પછી એમાં કોઈ ચેન્જ નહીં આવે એના એરિયામાં. આઈ પણ કોન્સ્ટન્ટ આપણે માની લઈએ કે પ્રવાહ જે પસાર કરીએ છીએ છે. તો ટોર્કની વેલ્યુ કોણ બદલશે? સાઇન થીટા, એંગલ એ અને બી વચ્ચેનો. ક્લિયર? તો સાઇન 0 ટોર્ક 0. હવે આપણે આના સ્પેશિયલ કેસ બનાવી શકીએ, ખાસ કિસ્સા બનાવી શકીએ કે ટોર્ક 0 ક્યારે થાય? તો એ અને બી પરસ્પર કેવા હોય? સમાંતર હોય. એ વખતે એંગલ કેવો થાય? 0 ડિગ્રી. તો ટોર્ક 0. ટોર્ક મેક્સિમમ ક્યારે થાય? sin 90. અને કેટલું થાય? IAB. તો n અંટાવાળું ટોર્ક શું લખાય? તો આમાં લખી દઉં છું કે n અંટાવાળું જો ગૂંચળું હોય તો પ્રવાહ n ટાઈમ્સ થઈ જવાનું. તો અહીં શું આવશે? NIAB sin થીટા. બરાબર. હવે જોઈ લો એકવાર ફરીથી શોર્ટમાં કે આમ ગૂંચળું પડ્યું હોય આપણું, તો આ A અને આ B બંને વચ્ચે એંગલ કેટલો છે? 90. તો ટોર્ક મેક્સિમમ કેટલું થાય? NIAB મેક્સિમમ ટોર્ક. અને પછી ગૂંચળું ફરતા ફરતા આમ ગોઠવાશે તો એ વખતે A પણ આ દિશામાં છે, B પણ આ દિશામાં છે, બંને વચ્ચે એંગલ કેટલો છે? 0 ડિગ્રી. તો ટોર્ક કેવું? 0. તો જુઓ મેક્સિમમ થી ઘટતા ઘટતા થઈ ગયું 0. પછી પાછું ફરતી આમ નીચે આવશે, ફરશે એ વખતે તો 0 થી વધતા વધતા પાછું મેક્સિમમ. કેમ કે આ વખતે એંગલ કેટલો ગણી શકાય? આમ ને 90 હતો તો અહીંથી આમ હતો કેટલો કહેવાય? 270 કહેવાય. તો પણ વેલ્યુ મેક્સિમમ જ આવશે એની. બરાબર. તો જુઓ આમ કહીએ મેક્સિમમ 0 મેક્સિમમ 0 મેક્સિમમ 0. તો એક પરિભ્રમણમાં શું થાય છે? બે વાર ટોર્ક મેક્સિમમ થાય છે અને બે વાર કેટલું થાય છે? 0 થાય છે. બરાબર. ઓકે. તો ગૂંચળું પછી ફરે કેમ જાય છે? જનરેટર છે, મોટર છે, પંખામાં તમે જોઈ શકો છો કે પાંખિયું ફરે જાય છે, ગૂંચળું ફરે જાય છે. તેનું કારણ શું હોય? તો જડત્વ. બરાબર. કે ભાઈ એકવાર કોઈ વસ્તુ મોશનમાં આવી જાય, ધારો કે આ રીતે ટોર્ક મેક્સિમમ છે તો ગૂંચળું ફરવા માંડ્યું, ફરતા ટોર્ક ઘટી ગયું, ઘટતા ઘટતા આમ 0 થઈ ગયું. પણ પ્રોબ્લેમ શું છે? જડત્વના કારણે ગૂંચળું મોશનમાં છે તો એ અચાનક સ્ટોપ નહીં થાય, એને વાર લાગશે. તો થશે કેવું કે એ અહીંયા ઊભું ના રહ્યું ટોર્ક 0 છતાં પણ, અને થોડું આમ ગતિ કરી ગયું વધારે થોડું. હવે શું થાય? જેવું થોડું ત્રાસું વધારે થઈ ગયું, પાછો એંગલ ક્રિએટ થઈ ગયો તો પાછું ટોર્ક લાગી ગયું એની ઉપર, તો ફરી પાછું એ મોશન ચાલુ રાખશે. તો જડત્વના કારણે ટોર્ક બે વાર 0 થાય છે છતાં પણ ગૂંચળું રસ્તામાં અટકતું નથી. નહીં તો નિયમ શું છે કે ભાઈ ટોર્ક લાગે ત્યારે ગૂંચળું ગતિ કરે, ટોર્ક 0 થાય ત્યારે ગૂંચળું ફરતું બંધ થવું જોઈએ, પણ આવું થતું નથી. ક્લિયર? ચલો. તો આ થઈ ગયું આપણું ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર sin થીટા. આ યાદ રાખજો. ક્લિયર? ચલો. હવે આની અંદર આપણે એક બીજી નાની વસ્તુ ચેક કરી લઈએ કે આ જે ટોર્ક સદિશ રાશિ છે, આ સદિશ અને ડાયરેક્શન હોય છે, તો આની ડાયરેક્શન કઈ રીતે મેળવીશું? તો આ તો આપણું અદિશ ફોર્મ છે, એની વેલ્યુ છે NIAB sin થીટા, પણ આને આપણે સદિશ ફોર્મમાં દર્શાવી શકીએ. તો આ જે NIAB sin થીટા છે બંનેમાં સદિશ કોણ છે? આની અંદર આખામાં સદિશ A અને સદિશ B બંને સદિશો કહેવાય. બરાબર. અને sin થીટા બે વચ્ચેનો એંગલ છે. તો આપણે આને સદિશ ગુણાકારના ફોર્મમાં કેવી રીતે દર્શાવી શકીએ? તો વેક્ટર tau is equal to ni સદિશ A ક્રોસ સદિશ B. ક્લિયર? sin થીટા નીકળી ગયો, સદિશ ગુણાકારમાં આપણે AB sin થીટા કરીએ છીએ અને સદિશ A ક્રોસ સદિશ B. તો આ થઈ ગયું ટોર્કની ડાયરેક્શન. તો શું દેખાય કે ટોર્ક કઈ દિશા ધરાવે છે? તો સદિશ A અને B થી બનતા સમતલને લંબ. હવે તમે ચેક કરો આ રીતે જુઓ ફરીથી કે સદિશ B ક્યાં હતો? આમ આમ ગૂંચળું તમે મૂકો માની લો કે આ રીતે, તો સદિશ A ક્યાં છે? આ રીતે છે. ક્લિયર? B ક્યાં છે? આ રીતે છે. તો હવે એક x અક્ષ છે, જુઓ B આપણે માની લો કે x અક્ષ છે, આ શું માની લો y અક્ષ છે. તો આ બે લંબ કઈ અક્ષ હોય? z અક્ષ હોય. તો z અક્ષ ક્યાં હોય? આ રીતે હશે. જુઓ x b, સદિશ b x અક્ષમાં છે, પછી એરિયા વેક્ટર A ક્યાં છે? y અક્ષમાં છે, આમ ઊભું મૂક્યું છે. તો આ z અક્ષ બાકી રહી. તો આ ટોર્કની ડાયરેક્શન છે. અને હમણાં મેં કહ્યું કે ટોર્કની ડાયરેક્શનનો મતલબ શું થાય
કે એ અક્ષની ફરતે ભ્રમણ કરશે. તો ટોર્ક કયું છે, z દિશામાં છે ને, તો ગૂંચળું આમ ફરશે આપણું આ રીતે. સમજાય છે? તો બસ આ એનો મતલબ છે. ક્લિયર? પછી એક બીજું નવું કે NIA જે છે ને એને ભેગા કરો તો એક આપણી નવી રાશિ છે જેને કહેવાય છે ચુંબકીય મોમેન્ટ અથવા તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ક્લિયર? NIA ને શું કહેવાય છે? મેગ્નેટિક મોમેન્ટ અથવા તો ચુંબકીય મોમેન્ટ કહેવાય છે. યાદ રાખો ખાસ. જેમ વિદ્યુતની અંદર મોમેન્ટ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોય છે ને, એમ ચુંબકની અંદર પણ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહો કે પછી ચુંબકીય મોમેન્ટ કહો, સરખા જેવું છે, કોઈ સતમ ફરક નથી. બરાબર? અમુક વાર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહીએ છીએ, તો શોર્ટમાં શું કહેવાય? ચુડામો. ક્લિયર? અથવા જો ડાયપોલ ના લખો તો શું કહેવાય? ચુમો. રાઈટ? તો આ શોર્ટ ફોર્મમાં તમે બનાવી શકો છો. ચલો ઓકે. તો ચુંબકીય મોમેન્ટ આપણે m કહીએ છીએ અને m કોના બરાબર થાય? NIA બરાબર થાય. n શું છે? આંટાની સંખ્યા છે. એક હોય તો એક, બે હોય તો બે, જે પણ હશે. I પ્રવાહ છે અને એ ક્ષેત્રફળનો સદિશ છે. ચુંબકીય મોમેન્ટ પણ સદિશ રાશિ છે. તો દેખાય છે કે આ NIA માં સદિશ કોણ છે? A. તો આપણે શું કહી શકીએ કે જે દિશા A ની છે એટલે કે એરિયા વેક્ટરની છે દિશા કોની હશે? આપણી m ની હશે. તો હવે આવું કહી શકાય કે જ્યાં A છે ત્યાં હું A ને કાઢીને સદિશ m પણ લખી શકું, કોઈ ફરક નથી. કેમ કે આપણને ખબર છે કે m સદિશ જે છે એ NIA બરાબર થાય છે. અને ડાયરેક્શન કઈ હોય એની? જે A ની છે m ની છે. તો બુકની અંદર તમને જે ફિગર આપેલી છે એની અંદર એરિયા વેક્ટર A નથી આપ્યો, સદિશ m આપેલો છે. બરાબર? પણ હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ m કેમ આપેલો છે, એની જગ્યાએ m કેમ લખેલો છે? તો કે m જે છે કોનો બનેલો છે? NIA નો. તો એ જે છે એ જ m બતાવશે. ક્લિયર? ચલો ઓકે. તો હવે આપણું નવું ઇક્વેશન કયું બને? tau is equal to NIA શું બની ગયો? સદિશ m. અને આ શું બની ગયું? ક્રોસ b. ક્લિયર? તો આ થઈ ગયું ટોર્ક. તો આને શું લખાય તમે? mb sin થીટા. બરાબર? તો યાદ રાખો આ છે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા પર લાગતા ટોર્કનું ઇક્વેશન. બરાબર? NIAB sin થીટા કહો કે પછી NIA ક્રોસ b કહો કે પછી m ક્રોસ b કહો કે પછી mb sin થીટા કહો, બધું એક જ વસ્તુ બતાવે છે. બરાબર? એક જ માના દીકરા છે બધા. બરાબર? ઓકે. ચલો તો આ થઈ ગયું ટોર્કનું ઇક્વેશન. હવે નેક્સ્ટ આની અંદર તો ટોર્ક મેક્સિમમ ક્યારે થાય? તો અહીંયા પણ તમે કિસ્સા બનાવી શકો કે ટોર્ક મેક્સિમમ m ની ભાષામાં લખવું છે તો શું આવશે? mb મેક્સિમમ ટોર્ક. અને sin 0 લો છો ટોર્ક 0 થઈ જવાનું છે. ક્લિયર? તો આ રીતે આપણું સૂત્ર બનશે. તો મોટા ભાગનું હવે ચોપડામાં સમજાવવાની જરૂર છે નહીં. આખી જે થિયરી છે મેં બોર્ડમાં તમને સમજાવી નાખી છે. બરાબર? અમુક શબ્દો જે હું બોલ્યો છું એ બધું અહીંયા લખ્યું નથી મેં, પણ તમે સમજી શકો છો. એક્સપ્લેન સારી રીતે કર્યું છે તો તમને ખબર પડશે કે ક્યાં કયું સેન્ટેન્સ લખવાનું છે. બરાબર? અને બીજું આ થિયરી હું તમને કોઈ પેમ્ફલેટ કાં તો બુકમાં તમને લખવા આપીશ તો તમે એને જોઈને પ્રોપર કોપી કરી શકશો. તો સૂત્ર આખા ચેપ્ટરનું સૌથી મોસ્ટ IMP ઇક્વેશન છે. 100% પૂછાવાની શક્યતાવાળું સૂત્ર છે. બરાબર? અને સૌથી વધારે ઉપયોગી પણ છે. જનરેટર છે આપણે હાલ ઉપયોગ કરીએ છીએ વીજળી મેળવવા માટે, મોટર છે, પંખો છે, બધું આની ઉપર કામ કરે છે. સમજાય છે? તો તમને થોડો ખ્યાલ રહેવો જોઈએ કે ભાઈ ટોર્કની ઇફેક્ટ ઉપર આ બધી વસ્તુઓ કામ કરે છે. બરાબર? તો યાદ રાખવાનું કે એક સિંગલ સળિયો જો મૂકીએ તો બળ લાગે તો એ રેખીય ગતિ કરે, પણ જો આપણે એને ગૂંચળું બનાવી દઈએ જોડીને એના બે છેડાઓને તો એ ગૂંચળું શું કરશે? ટોર્ક અનુભવશે. એ ત્યાંનું ત્યાં રહીને સર્કલમાં ફરશે, વર્તુળ ગતિ, ચાક ગતિ કરશે. બરાબર? એ રેખીય ગતિ